આ તરફ રાજકોટ જેતપુર સિલેક્શન હાઈવેની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। શાપર વેરાવળના સ્થાનિકો ઢોલ બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ગ્રામજનોની વેરાવળ જંકશન પર ઓવરબ્રિજ રદ કરવાની માંગ છે। નેશનલ હાઈવે ઓથોરિટી સામે મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે। ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા વધવાનો સ્થાનિકોનો દાવો છે। ડિઝાઇનમાં ફેરબદલ કરવા સ્થાનિકોનું 8 દિવસનું અલ્ટિમેટમ છે। ડિઝાઇનમાં ફેરબદલ નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેને લઈને સાપર અને વેરાવળના ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે અત્યારે જે વેરાવળ ગામ એકતા સમિતિ છે તેમના લોકો છે, ગ્રામજનો છે, તે અત્યારે ઢોલ સાથે પહોંચ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ઓવરબ્રિજ બિનજરૂરી છે અને તેને લઈને અત્યારે જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। કેટલાક ગ્રામજનો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, શું વિરોધ છે તમારો? રોડ માટેની રોડનો પુલ ને બધું કરાવવાનું હોય એના માટેનું હોય। સ્પષ્ટપણે જે બીજા પણ ગ્રામજનો છે, કાકા શું મુખ્ય વિરોધ છે? મુખ્ય વિરોધ અમારો છે, જે આ પુલ બાબતની સમસ્યા છે ઘણીવાર રજૂઆતો કરી છતાં કોઈ ધ્યાનમાં લેતું નથી અને આ તાનાશાહી અમે ભોગવીએ છીએ। એટલે હવે અમારા તાનાશાહી નથી ભોગવવી। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા એ માટે આવ્યો છે કે આનો અમને ગમે ન્યાય આપો। આ માટે અમે આવ્યો છે। હવે શું થાય છે આજે જોઈએ છે સાહેબ, કેવો ન્યાય મળે છે અમને। આજે અમે બધાની રોજીરોટી બંધ કરી અને એલાઉન્ટ થયા બધા। એટલે ગ્રામજનો છે, જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જે બેનર છે તે લઈ અને પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ગ્રામજનો છે તે પહોંચ્યા છે અને તમામ લોકોનો જે પ્રકારે જે આક્ષેપ છે કે જે સરપંચ મોટાભાઈ, શું તમારી માંગ છે? સાહેબ, અમારી માંગ એક જ છે કે અમારી ઉપર જે નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર તાનાશાહી ચલાવી રહ્યા છે। અમારી જે કટઅપ જે છે નેશનલ હાઈવેનો અત્યારે પુલ છે અમારે ઇન અને આઉટ 250 મીટરે છે, એની જગ્યાએ 2 કિલોમીટર દૂરથી અમારે ઉતરવું પડે અને ચડવું પડે। સમસ્યા અત્યારે ટ્રાફિકની પૂર છે અને એની વધારો કરીને સમસ્યાનું હલ નથી નેશનલ હાઈવે, પણ એમાં વધારો થાય એવા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે। પણ મોટાભાઈ, જે નેશનલ હાઈવે ઓથોરિટી તો એવું કહી રહ્યા છે કે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ છે અને સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર છે। સાહેબ, ઔદ્યોગિક વિસ્તાર છે, લોકો પ્રજા અહીંયા રહે છે, આશરે 3 લાખ લોકો અહીંયા રહે છે। એની રોજમર્રાની જિંદગી અહીંયાથી પસાર કરવાની છે। ક્યાંક ને ક્યાંક સુવિધામાં વધારો નહીં પણ ઘટાડો કરવા લોકો માગી રહ્યા છે। 6 લેન જ્યારે મંજૂર થયો છે ત્યારે એમાં એ ઓવરબ્રિજ નહોતો, વધારાનો 1 મહિનાની અંદર ક્યાંથી મંજૂર કરીને લઈ આવ્યા એ અમને ખબર નથી, જવાબ નથી દેતા। સાંસદશ્રીએ રજૂઆત કરી, ધારાસભ્યએ કે કલેક્ટરશ્રીએ સૂચના આપી કે જગ્યા ઉપર જાઓ અને આનું નિવારણ કરો, પણ આજ સુધી નિવારણ કરવા તૈયાર નથી। માંગ છે હવે અમારી માંગ એમ છે કે 1 અઠવાડિયા અંદર આ જે બ્રિજનું કામ બંધ નહીં થાય તો કલેક્ટર સાહેબની કચેરીમાં અનશન ઉપર બેસું અને નેશનલ હાઈવે ઓથોરિટીએ અધિકારીઓએ ચૌધરી સાહેબે અમને કીધું હતું કે આ દિલ્હીથી બંધ રહેશે, દિલ્હી જવું પડશે તો અમે દિલ્હી જવા તૈયાર છીએ। પણ એટલે જે નેશનલ હાઈવે છે, જે બ્રિજ છે તે બંધ કરવાની માંગ છે ને તેને લઈને જે ગ્રામજનો છે તે ઢોલ સાથે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। 6 લેનની ડિઝાઇન જ્યારે મંજૂર કરવામાં આવી ત્યારે આ ડિઝાઇન છે તેમાં આ ઓવરબ્રિજ ન હતો, પરંતુ પાછળથી એડ કરવામાં આવ્યોનો પણ ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે। અનેક રજૂઆત છતાં નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતી હોવાનો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે જે ગ્રામજનો છે તે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।